ભાઈ આંબાની અંદર કેરીઓ હવે ટૂંક સમયમાં પાકમાંથી આવી ગયું છે। ભાઈબંધ વરરાજા બની જશે, ભાઈબંધના લગ્ન છે। આવો મારા વાલા આવો, શું લેહો તમે? ચા, કોફી, કોલ્ડ ડ્રિંક શું લેહો તમે? કાંઈ નહીં લેહો? આમ થોડું હાલે યાર, કાંઈક તો તમારે લેવું પડે ને। કાંઈ નહીં લેહો? હાવ નહીં કાંઈ? હાશું હો, કાંઈ નહીં લેહો? કાંઈ વાંધો નહીં। હવે તમે અહીંયા સુધી છેટ આવી ગયા હોય તો પાછા વિડીયોને એક લાઈક કરી દેજો, અને ઓલું જે ઘંટડી વાળું બટન આવે ને એલા સબસ્ક્રાઈબ કરવાનું, એને પાછા દબાવવાનું ભૂલતા નહીં, કેમ કે આ બધું તમારે મફતમાં કરવાનું હોય। આના માટે તમારે કાંઈ પૈસા ન દેવો પડે, એટલે તમે આ બધું કરી નાખશો। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને પાછા થોડું કેવું કોકને થોડો ઘણો વિડીયો શેર કરી દેજો। આ છે અમારા ગામનો મેલડીમાના મંદિરે આવેલો દરિયા કિનારો, અદ્ભુત છે અને કાંઈ ઘટે નહીં, અવિશ્વસનીય છે। અને અહીંયા છે ઘણા બધા ઓળકા, ઓળકા તો એકચ્યુઅલી હવે કાઢી લીધા હોય છે। અને સામે છે ને મારા ભાઈ, એ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર, કાંઈ ન ઘટે હોય। એકવાર તો તમારે અહીંયા જવું જ પડે, અને એકવાર તો હું તમને કહું કે તમે એક વખત તો ત્યાં તમે જાજો, અને પછી મને તમે કહેજો કે તમને કેવી મજા આવી। અને ત્યાં જાઓ ને પછી ત્યાંથી થોડુંક જ છે મેલડીમાનું મંદિર અહીંયા આવેલું છે, તો અહીંયા પણ તમે એકવાર આવજો, અને પછી કોમેન્ટ કરીને કહેજો। અહીંયા મોટા મોટા લોટ આવે ને પાણી જવું બાટી ઉડવા મળ્યું છે, એટલે હવે દરિયો હજી ભરાતો હોય એવું મને લાગી રહ્યું છે। અને એક ઓલે આપણે કંઈક ઓળખો જાય છે, પણ એ તમને દેખાય નહીં, કેમ કે એકચ્યુઅલી આપણો કેમેરો કાંઈ એટલું બધું ઝૂમિંગ કરી તો છે નહીં। અહીંયા જોવો તમે પાણી જોવો, અહીંયા પાણી જોવો, ઓહો હો જમાવટ છે બાકી કાંઈ ન ઘટે। ભાઈ દરિયા કિનારે બધા લોકો ફરવા ઈ હાટો આવતા હોય કે માઇન્ડ થોડુંક ફ્રેશ થઈ જાય, થોડુંક એવું ટેન્શન હોય, ઈ માણા દરિયા કિનારે ફરવા આવે। પણ હું માણા થોડોક અલગ છું, મને કાંઈ ટેન્શન કાંઈ છે નહીં। ટેન્શન જેવી વસ્તુ જિંદગીમાં કાંઈ હોવી જ ન જોવે, મારું પોતાનું એવું માનવું છે। પણ આપણે કાંઈ ટેન્શન હતું નહીં, પણ મારો બેટો ભાઈ તડકો બહુ લાગે ને, બહુ એટલે બહુ ગરમી થાય, તમે જોવો તો ખરી। તો મેં કીધું જઈ દરિયા કિનારે અને કાંઈક હવા બવા કંઈક આવે ટાઢી, તો ટાઢી હવા ખાઈ, બાકી આપણે ટેન્શન જેવું આપણે કંઈ જિંદગીમાં છે જ નહીં। મોજે દરિયા છે કાંઈ એમ, એટલે જો કે આપણે કાંઈ ટેન્શન હાટું ક્યારેય કાંઈ આવતા સી નહીં, ટેન્શન હાટું આપણે ક્યારેય આવીએ નહીં, એવા આપણે કાંઈ એટલું બધું આપણે કાંઈ ટેન્શન ન હોય। સમજો તમે મારી વાતને, તમે સમજો। જો તમે દરિયામાં આવો તો તમને આવા ઘણા બધા નાળિયેર તમને જોવા મળશે, આમાં લાગત પીડ્યા છે, બરોબર। હવે આ નાળિયેર હેના હોય શું હોય એ કાંઈ મને ખબર છે નહીં। ઘણા લોકો એવું કહેતા હોય કે આ નાળિયેરને અડાય નહીં, બરોબર, આ નાળિયેરને અડાય નહીં, આ નાળિયેરને ખવાય નહીં, તો આપણે ભાઈ કાંઈ આનો કાંઈ આપણે કાંઈ હળી કરવાની થતી છે નહીં। કોઈક કહેતું હોય તો કંઈક ખાસું હશે, કે ખોટું તો ન જ હોય, તો કોઈક કહેતું કે ઉતારેલા હોય ને એવું બધું કંઈક હોય, તો એવા કંઈક નાળિયેરો હોય છે, આમાં લાગત પીડા છે આમ ઠેર સુધી, રત્નેશ્વર સુધી, તો આપણે કાંઈ નાળિયેરને અડવાનું થતો છે નહીં ભાઈ, આપણે કાંઈ એવા બધા છાળા પાછા નહીં કરવાના યાર, એકચ્યુઅલી સમજો તમે। તો ભાઈ આપણે દરિયેલો આટો મારીને આવી ગયા છીએ ગામમાં, ભાઈબંધ આવી ગયો, તે ભાઈબંધ કે મારે લેવી છે લુગડાની જોડ, તો આપણે આવ્યા છીએ દુકાને। હા ભાઈબંધ લુગડા જોડ લેવાનું છે, તો હું તમને થોડો કાસમાં દેખાડી દઉં। ભાઈબંધ વરરાજા બની જશે, ભાઈબંધના લગ્ન છે આવતા મહિનાની કેટલી તારીખ છે ભાઈ? આપણે 32 તારીખે છે, તો 32 તારીખ ને મહિનો કેટલામાં? મહિનો 13મો અને 32 તારીખ છે, બરોબર। તો પોકી જવાનું છે, અમે જો આવ્યા છીએ એના લગ્ન હાટું થઈને શોપિંગ કરવા। જો આમ લુગડાનો ઢગલો પીડ્યો તો ભાઈ, ઓહો હો, આ ભાઈની દુકાન છે, જો આ ભાઈ છે દુકાનવાળા, અને અમે આવ્યા છીએ આ ભાઈને લગ્ન છે એટલે આવ્યા અમે। ના ડોહા લગ્ન નહીં, ખોટાડીનો થઈ કલવાર અહીંયા ભાળી ગયો કે જોવો તમે આમ કલર ભાળી ગયો કે એ ભાઈ દેખાડતો એવું બધું હતું ભાઈ। બીજો દી ઉગી ગયો અને હવારમાં આવી ગયા આપણે ખેતરમાં। જો આપણી એરડી છે, એરડી મસ્ત મજાની એરડી હતી આપણા ખેતરમાં। જુઓ તમે આપણે એરડીનું એકચ્યુઅલી વાવેતર કરેલું હતું, જાઓ તમે આપણે એરડાનું ખેતર છે, અને એરડી પાકી ગઈ છે ને હવે આપણે એરડીને જો આ રીતની આપણે નોખી પાડવાની હોય। આપણે જો એરડીના કોથળા ભરી લીધા છે, હવે આ એરડીને આપણે હલરમાં નાખવાની હોય અને પછી એરડીને ફોલવાની હોય, બરાબર। પછી આની અંદરથી નીકળી જાય દાણા, તો આને આ રીતની આને આપણે હલરમાં નાખશું ને ફોલશું ને હું તમને બતાવીશ વિડીયો આખો। આની અંદરથી દાણા નીકળશે જો આવા,
આવા કંઈક અંદરથી દાણા નીકળવાના છે લાટ બધા. પછી એરડીને આપણે વેચવા જવાની છે. એરડીનો ભાવ અત્યારે 1000 રૂપિયાની આજુબાજુ છે. તો અહીંયા આપણો ઢીગલો પીળો છે એરડીનો. તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ તૈયાર થઈને જાનમાં. આપણે અમારા ગામની અંદર 3 જાનું છે. આપણે જાનમાં જવાનું છે તો આપણે આવી ગયા છીએ જાનમાં જવા. હાલો તમને બતાવું જાન. જેવો અહીંયા બની રહ્યું છે આપણું સરબત અને ભાઈબંધ જેવો સરબત બનાવીને આપણને આગળ આપશે. ઓ માય ગોડ, આપણું સરબત આવી ગયું. પી લઈ સરબત. તો ભાઈ લગ્નમાં લાવી ગયા આપણે ઘેરે અને આપણે ભેહુંને એકચ્યુઅલી નવા શેડમાં લઈ લીધું છે. નવા શેડમાં નહીં પણ આપણે રાજોલાનો પથ્થર નાખ્યો, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. 2 બાજુ પથ્થર વ્યવસ્થિત રીતે નખાઈ ગયો. આપણે ભેહું બાંધી દીધી છે. તમને બતાવું ભેહું. જુઓ તમે આપણો શેડની અંદર પથ્થર નખાઈને થઈ ગયું કમ્પ્લીટ. અહીંયા કરીને કહો છો આપણે ધોર્યો 2 બાજુ. જુઓ તમે ભેહું બંધાઈ ગયું. 2 અહીંયા બાંધ્યું અને 2 અહીંયા બાંધ્યું. 2 હજી ઓલા ઝૂંપડાની અંદર છે અને 2 હજી અહીંયા છે. એટલે ટોટલ 8 માલ છે. અને જુઓ તમે આ બધું સુકાઈ ગયું છે રેડી કમ્પ્લેટ. અને આને આપણે બાંધી ગયું છે વ્યવસ્થિત રીતે. જુઓ આવું બધું છે ત્યાં. અહીંયા બધું આપણો નેરાવ પીળો છે. જુઓ તમે આ છે આપણે મગફળીના છોડવા. ટૂંકમાં અમે આને કહીએ છીએ સારોલું. અહીંયા આપણું લીલું ખડે ઊભું છે ભાઈ. એટલા લીલા ખડે તો કાંઈ ન થાય. ઘણું બધું છે ભાઈ આપણે. તો જુઓ તમે આવું બધું છે ત્યાં. ભાઈ આંબાની અંદર કેરીઓ હવે ટૂંક સમયમાં પાકમાંથી આવી ગયું છે. આ કંઈક હોલ છે, હોલવાળી કેરી છે. પણ જુઓ તમે અહીંયા આ કેરીઓ ટૂંક જ સમયની અંદર પાકમાંથી આવશે. બાકી જાહે કેરીઓમાં ઘણી બધું કેરીઓ છે. જુઓ તમે છે ને બાકી જમાવટ. હવે ટૂંક જ સમયની અંદર કેરીઓ પણ પાકમાંથી આવી જશે. તો ભાઈ હવે ટૂંક સમયમાં આંબામાં કેરીઓ પાકી જાય. હવે કેરીઓની સિઝન તો શરૂ થઈ ગઈ છે. કેરીઓ માર્કેટની અંદર બહાટી બગડા સેટી બોલી રહી છે. એટલી બધી કેરીઓ આવી પણ રહી છે. આપણે હજી પાકી નથી કેમ કે આપણે થોડીક હજી વાર લાગશે. પાકશે એવા પાછા તમને આપણે બતાવીશું ભાઈ. પણ આજના વિડીયો માટે એટલું જ. મળે બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી ભાઈ રામે રામ ડાયરાને.